ધોરણ 8 સ્વ અધ્યયન પોથી ભાગ 3 તેમાં ગણિત વિષય જોઈએ. પાના નંબર 76 પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળ. પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ છે? બેકી સંખ્યા પૂછી છે અને બેકી સંખ્યાનો વર્ગ હંમેશા બેકી સંખ્યામાં જ આપણને મળે. આ એક સંખ્યા છે એ બેકી છે. 9, 1, 5 એકમના અંકમાં છે, તેથી તે એકી સંખ્યા છે. માત્ર જવાબ આવશે એ 144, જે બેકી સંખ્યાનો વર્ગ મળશે. ઓપ્શન પરથી જ આપણને ખબર પડી જાય છે. એકી સંખ્યાનો વર્ગ આપણને એકી સંખ્યા મળે, બેકી સંખ્યાનો વર્ગ આપણને હંમેશા બેકી સંખ્યા મળે. બીજો પ્રશ્ન, જે સંખ્યાનો એકમનો અંક 9 હોય તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોઈ શકે? એકમનો અંક 9 કયો છે? લઈએ આપણે 9. હવે શું કરવાનું છે? તેનો વર્ગ. તો 9નો વર્ગ કેટલો મળે? 81. તો જે સંખ્યા મળે છે તેનો એકમનો અંક શું હોઈ શકે? તો એકમનો અંક કયો મળ્યો? 1. તો જવાબ આવશે સી 1. ત્રીજો પ્રશ્ન, 5નો વર્ગ અને 6ના વર્ગની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે? 5નો વર્ગ 25, 6નો વર્ગ 36. તો 36 થી 25ની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે તે આપણે શોધવાનું છે. સિમ્પલ રીતે સમજાવું છું. 36માંથી આપણે 25 બાદ કરીએ, 6માંથી 5 બાદ કરીએ તો 1 મળે, 3માંથી 2 બાદ કરીએ તો 1 મળે. કોઈ પણ સંખ્યા આપણે શોધવાની હોય ત્યારે વચ્ચેની કહ્યું છે તેથી આગળથી અથવા તો પાછળથી આપણે 1 બાદ કરવો પડે. 11માંથી આપણે 1 બાદ કરીએ તો કેટલો જવાબ મળે? 10. સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ પણ સંખ્યાની ગણતરીની શરૂઆત કરીએ ત્યારે એક સંખ્યા છોડીને ગણતા હોઈએ છીએ. કેવી રીતે? દાખલા તરીકે 8માંથી આપણે 3 બાદ કરવાના હોય તો 3ને આપણે છોડી દઈએ છીએ. શરૂઆત ક્યાંથી કરીએ છીએ? 4, 5, 6, 7, 8. બરાબર છે? 3ને આપણે છોડી દઈએ છીએ, તેથી આપણને જવાબ મળે છે 5. આ માત્ર તમારી સમજૂતી માટે છે. એવી રીતે જ જ્યારે આપણે 36માંથી 25 બાદ કરીએ ત્યારે બાદબાકી પછી જે અંક મળે એ સીધો જવાબ નથી. આપણે તેની એક સંખ્યા બાદ કરીને પછી જવાબ લખવાનો હોય. આ તમારે ક્યારેય ભૂલવાનું નથી. તો જવાબ આવશે 10. બી 10. ચોથો પ્રશ્ન છે, એક ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 144 ચોરસ એકમ છે. તેની એક બાજુની લંબાઈ કેટલી હોય? એક ચોરસ ટુકડો કહ્યું છે. આ એક ચોરસ છે. તેનું ક્ષેત્રફળ આપણને 144 ચોરસ એકમ આપેલું છે. તેની બાજુની લંબાઈ શોધવાની છે. આપણે જાણીએ છીએ ચોરસની 4 બાજુનું માપ સરખું હોય અને ચોરસની બાજુ x છે તેવું આપણે ધારી લઈએ છીએ. સૂત્ર લખીએ, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 144. લંબાઈ આપણે કેટલી ધારી છે? x, તેથી x ગુણ્યા x. તેથી 144 બરાબર xનો વર્ગ. 144 કોનો વર્ગ છે? 12નો. તેથી 12નો વર્ગ બરાબર xનો વર્ગ.
તેથી x બરાબર આપણને 12 મળે છે. તો ચોરસની લંબાઈ કેટલી હશે? 12. જવાબ આવશે બી 12 એકમ. ચોરસના બાજુની લંબાઈ 12 એકમ હશે. પછી જોઈએ, પાયથાગોરિયન ત્રિપુટીનો એક સભ્ય 2m હોય તો બાકીના 2 સભ્યો ક્યાં હોઈ શકે? આ આપણને ખબર છે. પાયથાગોરિયન ત્રિપુટીને યાદ કરી લઈએ આપણે. કેવી રીતે શોધતા હતા તે જોઈએ. આ એક કાટકોણ ત્રિકોણ છે, આ કાટખૂણો છે, આ કર્ણ છે અને આ બંને બાજુઓ છે. જ્યારે એક બાજુનું માપ 2n હોય ત્યારે બીજી બાજુનું માપ n² - 1 હોય અને કર્ણનું માપ n² + 1 હોય. આવું આપણે ભણી ગયા છીએ. 2n n² - 1 n² + 1. તો હવે જે પ્રશ્ન પૂછ્યો છે, એક સભ્ય 2m છે તો 1 વખત m² + 1 અને 1 વખત m² - 1. આ જવાબ આવશે બી. છઠ્ઠો પ્રશ્ન, ક્રમિક એકી સંખ્યાઓ 1 3 5 7 9 11 13 અને 15નો સરવાળો કેટલો થાય? આ પણ આપણે ક્લાસમાં ચર્ચા કરેલી છે કે કોઈ પણ યુગ્મ સંખ્યાઓ હોય, ક્રમિક યુગ્મ સંખ્યાઓ હોય તો કેવી રીતે ઝડપથી સરવાળો કરવાનો, અયુગ્મ સંખ્યાઓ હોય તો કેવી રીતે ઝડપથી સરવાળો કરવાનો, આ બધું આપણે એક નાના અમથા સૂત્ર દ્વારા શોધી શકીએ. આ બધી સંખ્યાઓનો સરવાળો કરવા બેસાય નહીં. આપણને એવું કહ્યું છે ક્રમિક એકી સંખ્યાઓ. ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કરવાનું સૂત્ર યાદ કરવો જોઈએ, n². તો n બરાબર કેટલા છે જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8. તો nની જગ્યાએ આપણે કેટલા લખવાના? 8. તો 8² 64 મળે. તો જવાબ શું આવશે? બી 64. માત્ર યાદ રાખવાનું છે, એકી સંખ્યાઓનો સરવાળો કયો હોય તો n² કરવાનો. આ બધી સંખ્યાનો સરવાળો કરવા બેસાય નહીં. 7મો પ્રશ્ન, પૂર્ણ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક શું હોઈ શકે નહીં? આ તો એકદમ સરળ પ્રશ્ન છે. આસાનીથી આપણે કહી શકીએ બી 8. કારણ કે એક ઘન છે, 2નો ઘન છે. બાકી 1 પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે, 6 પણ હોઈ શકે. પ્રકરણની શરૂઆતમાં જ આપણે વાત કરી લીધી હતી કે કઈ કઈ સંખ્યાઓનો વર્ગ કરવાથી એકમનો અંક કઈ કઈ સંખ્યા મળે તે આપણે જોઈ લીધું હતું. 8મો પ્રશ્ન છે, જો m એ પ્રાકૃતિક સંખ્યા n² હોય તો n એ ખાલી જગ્યા થાય. ફેરવીને પૂછ્યું છે. જોઈએ, m છે એ n² હોય, n² છે. m છે એ n² છે તો n શું થાય? તો આપણે n શોધવાનો છે. એનો અર્થ વર્ગ આપણે દૂર કરવાનો છે. આ બાજુ વર્ગ દૂર કરીએ તો આ બાજુ વર્ગમૂળ આવી જાય. નિયમ જ છે, આપણે જાણીએ જ છીએ. તો n શું હોઈ શકે? વર્ગમૂળમાં m. ડી mનું વર્ગમૂળ. ગુજરાતીમાં લખ્યું છે. સાંકેતિક ભાષામાં લખ્યું હોત તો આવી રીતે લખે, પણ એ લોકોએ ગુજરાતીમાં લખેલું છે mનું વર્ગમૂળ. આપણે એવું કહીએ વર્ગમૂળમાં m. 2 1નું 1 જ છે. 9મો પ્રશ્ન, આવી રીતે આપણને સંખ્યાઓ આપી છે અને તેનો આપણે જવાબ શોધવાનો છે. રફ કામમાં હું દાખલો ગણું છું. વર્ગમૂળમાં 248 વત્તા વર્ગમૂળમાં 52 વત્તા
વર્ગમૂળમાં 144. જોવામાં તો એવું લાગે ખૂબ અઘરો દાખલો છે, એકદમ સહેલો છે, ગણીએ એટલે આવડી જશે. બરાબર વર્ગમૂળમાં 248 વત્તા વર્ગમૂળમાં 52 વત્તા અંદરનું જે વર્ગમૂળ છે તે પહેલાં શોધવાનું. તો 144નું વર્ગમૂળ કેટલું થાય? 12. 12નો વર્ગ 144. 144નું વર્ગમૂળ 12 બરાબર વર્ગમૂળમાં 248 વત્તા વર્ગમૂળમાં હવે 52 વત્તા 12 કરવાના. 52 વત્તા 12 તો 2 ને 2 4, 5 ને 1 6, કેટલા થયા? 64. બરાબર વર્ગમૂળમાં 248 વત્તા 64નું વર્ગમૂળ 8 થાય. 8નો વર્ગ 64, 64નું વર્ગમૂળ 8. હવે આપણે સરવાળો કરીએ. 248 વત્તા 8, 8 ને 8 16નો છગડો, વધી 1, 4 ને 1 5, 2 ના 2, તો વર્ગમૂળમાં આવ્યા 256. અને 256 આપણી માટે એકદમ જાણીતી સંખ્યા છે. કેમ? 256 કોનો વર્ગ છે? 16નો. તો 256નું વર્ગમૂળ 16 થાય. તો જવાબ શું આવશે? 16. તેથી જવાબ લખીએ સી 16. પછીનો પ્રશ્ન આપ્યો છે 10મો પ્રશ્ન. જો 4096નું વર્ગમૂળ 64 આપેલ હોય તો વર્ગમૂળમાં 4096 વત્તા વર્ગમૂળમાં 40.96 બરાબર કેટલા? હવે આ પણ એકદમ સહેલો છે, અઘરું કંઈ છે જ નહીં, જવાબ તો આપણી સામે જ છે. શું કહ્યું છે આપણને? 4096નું વર્ગમૂળ 64 છે. એનો અર્થ એવો કે આ માપ આપણને ખબર છે, આનો જવાબ છે એ 64 છે. ઓકે, હવે બાકી વાત રહી આની. તો આ પણ એવું જ છે, 4096 પણ વચ્ચે પોઈન્ટ છે. તો જોઈએ 4096ના છેદમાં 100, પોઈન્ટ દૂર કરી દઈએ તો 4096ના છેદમાં 100. 4096નું વર્ગમૂળ કેટલું કહ્યું છે? 64. 100નું વર્ગમૂળ આપણને ખબર જ છે 10. તો જવાબ આવશે 6.4. કોનો? બીજા ભાગનો 6.4. હવે આપણે સરવાળો કરીએ. 64 વત્તા 6.4 પોઈન્ટ કરીને શૂન્ય તમારી સરળતા ખાતર તમે મૂકી શકો. 0 વત્તા 4 4, પોઈન્ટના પોઈન્ટ, 6 ને 4 10 ની 0, વધી 1, 6 ને 1 7. જવાબ શું આવ્યો? ડી 70.4. આ જવાબ આપી દીધેલો છે, તેથી આપણે આ બધું ખૂબ સરળતાથી કરી શકીએ. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. 11મો પ્રશ્ન. 1 અને 100 વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. પ્રશ્ન સમજવો જરૂરી છે. આપણે જાણીએ છીએ 1 થી 100માં 10 પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે. 1 થી શરૂ કરીએ અને 100 સુધીમાં આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધીએ તો 10 મળે છે. આપણને એવું કહ્યું છે 1 અને 100ની વચ્ચે, તો 1 પણ બાદ કરી દેવાના, 100 પણ બાદ કરી દેવાના. તો એની વચ્ચે કેટલી સંખ્યા મળે છે જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય? તો 10માંથી 1 અને આ બીજી 100, એમ 2 સંખ્યા આપણે બાદ કરીએ. તો 10માંથી 2 બાદ કરીએ તો હવે કેટલી સંખ્યા મળશે? 8. તેથી 1 અને 100ની વચ્ચે 8 પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપણને મળી. 10 સંખ્યાઓ જે મળે છે એમાં 1 પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને 100 પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પહેલી અને છેલ્લી બંને સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, પણ એ બંને લેવાની નથી, માત્ર ને માત્ર વચ્ચેની કહ્યું છે. તેથી આ બંને સંખ્યાઓને બાદ કરી નાખીએ તો 8 સંખ્યા આપણને મળે.
12મો પ્રશ્ન 500નો વર્ગ કરતાં મળતી સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય હશે. એ તો આપણને ખબર જ છે. 2 શૂન્યવાળી સંખ્યા હોય તો તેનો વર્ગ કરીએ તો કેટલા શૂન્યવાળી સંખ્યા મળે? 4. 4 શૂન્ય મળે, તેથી લખીએ 4 શૂન્ય હશે. 13મો પ્રશ્ન 24,025નું વર્ગમૂળ કરતાં મળતી સંખ્યા ખાલી જગ્યા અંકોની બનેલી હોય. વર્ગમૂળ શોધવાનું છે અને વર્ગમૂળ શોધતા જઈએ તો કેટલી સંખ્યા મળશે આપણને? 3. કઈ મળે છે એવું પૂછ્યું નથી, કેટલા અંકો મળશે એ જ પૂછ્યું છે ને એ તો એકદમ સરળતાથી કહી શકીએ. 14મો પ્રશ્ન 5.5નો વર્ગ કરતાં ખાલી જગ્યા મળે. સરસ પ્રશ્ન છે. 5.5નો વર્ગ. વૈદિક ગણિતનો ઉપયોગ આવ્યો. વૈદિક ગણિતમાં આપણે સરળતાથી વર્ગ કરતા શીખી ગયા છીએ પહેલા જ પ્રકરણમાં. એ જ પ્રકરણના આધારે આપણે ફટાફટ વર્ગ કરી નાખશું. છેલ્લી સંખ્યા 5 છે, તેથી 5નો વર્ગ કરવો પડે અને આગળની સંખ્યા માટે 5 અને ગુણ્યા 5 પછીની સંખ્યા 6, તો 5 6 30, 5નો વર્ગ 25, તો 3025 મળે. પણ 5.5 છે તો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો એનો વર્ગ કરીએ તો 2 સંખ્યા છોડીને પોઈન્ટ કરવો પડે. તો જવાબ શું મળે આપણને? 30.25. વૈદિક ગણિતનો ઉપયોગ કરીએ અને ઝડપથી આપણે જવાબ મેળવી શકીએ. 15મો પ્રશ્ન 5.3 ગુણ્યા 5.3નું વર્ગમૂળ કરતાં ખાલી જગ્યા મળે. આ તો એકદમ નાનો સવાલ છે, સહેલામાં સહેલો. 2 વખત 5.3 છે એનું વર્ગમૂળ કાઢવાનું છે તો 1 વખત 5.3. x ગુણ્યા x બરાબર xનો વર્ગ છે. આ વર્ગ કર્યો છે ને એનું વર્ગમૂળ કાઢીએ તો માત્ર x મળે. એવી જ રીતે 5.3 આપણે લખ્યું છે. 16મો પ્રશ્ન 1 મીટરનો વર્ગ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ. છઠ્ઠા ધોરણમાં આપણે આ દાખલા ગણી ગયા છીએ. 1 મીટરનો વર્ગ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આવું આપણે જાણીએ છીએ. બંને બાજુ વર્ગ કરીએ તો 1 મીટરનો વર્ગ બરાબર 100 સેન્ટીમીટરનો વર્ગ. 1 ના 1, 2 શૂન્ય હોય એનો વર્ગ કરીએ તો કેટલા શૂન્ય મળે? 4. અને સેન્ટીમીટરનો વર્ગ તો લખવાનો જ. તો કેટલો જવાબ મળ્યો આપણને? 10,000. 1 અને પાછળ 4 મીંડા 10,000 આપણને મળે. વર્ગ કરવાનો છે. 100નો વર્ગ કરીએ 2 શૂન્યનો વર્ગ 4 શૂન્ય મળે, એ આપણને ખબર છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રથમ 6 એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય. ફરીથી આવું આવ્યું. આ પણ આપણે જાણીએ છીએ. એકી પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રથમ 6 એકી પ્રાકૃતિક સંખ્યાઓ. હમણાં આગળના પ્રશ્નમાં જોયું કે ઝડપથી સરવાળો કરવાનો હોય, એકી સંખ્યા હોય એટલે એનનો વર્ગ કરવો પડે. તો એન બરાબર કેટલા આપ્યા છે આપણને? 6. તો 6નો વર્ગ કેટલો થાય? 36. તો જવાબ શું આવશે? 36. માત્ર આટલી વિધિ કરવાની છે અને તરત જવાબ મળી જાય. જો યાદ હોય તો કે પ્રાકૃતિક સંખ્યાઓ એકી સંખ્યાઓ હોય તો એકી સંખ્યા માટે એનનો વર્ગ આપણે કરવાનો હોય. આટલું જ યાદ રાખવાનું છે તો આંખના પલકારે તમારો જવાબ આવી જશે. 19મો પ્રશ્ન 57નો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા થાય. આપણે કાંઈ 57નો વર્ગ કરવા નથી બેસવાનું. 57નો વર્ગ એમાંથી માત્ર એકી સંખ્યા લેવાની 7. હવે આપણે એનો વર્ગ કરીએ તો 7નો વર્ગ કેટલો થયો? 49.
અને તેનો એકમનો અંક કયો થયો? 9. તેથી જવાબ આવ્યો 9. થોડીક વિચારીને પછી ખાલી જગ્યા પૂરવાની. કેમ? હવે ઘણા એવું કરે 57 ગુણ્યા 57 કરે, એમાં જ 5-10 મિનિટ બગાડે અને પછી જ્યારે જવાબ આવે ત્યારે 9 લખે. એવું નહીં કરવાનું. એકી સંખ્યા પકડવાની, એકી સંખ્યાનો વર્ગ કરવાનો, વર્ગ કર્યા પછી જે જવાબ આવે એ જ આપણો જવાબ હોય. આવી રીતે ઝડપથી દાખલો ગણવાનો. પછીનો પ્રશ્ન, 125ને નાનામાં નાની ખાલી જગ્યા સંખ્યા વડે ગુણતા તે પૂર્ણ વર્ગ સંખ્યા મળે. આ તો એકદમ સરળ છે. પહેલાં આપણે 125ના અવયવ પાડીએ. 5, 5 દુ 10, 5 5 25, ફરીથી 5, 5 5 25 અને 5 એકા 5. 1 છે 5ની જોડી બની ગઈ છે અને 1 5 આપણને દેખાય છે. તો હજી એક 5ની જરૂર છે, કારણ કે વર્ગ કરવા માટે 2ની જોડી આપણે જોઈએ. તો કઈ સંખ્યા વડે ગુણવું પડશે? 5 વડે હજી ગુણવું પડશે. તેથી લખીએ 5 વડે ગુણતા તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. પ્રશ્ન 3. સૂચના મુજબ ગણતરી કરી જવાબ લખો. 21મો પ્રશ્ન, દર્શાવો કે 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ગણતરી કરીએ, ખબર પડી જશે. ચાલો જોઈએ. 500નું વર્ગમૂળ કાઢીએ આપણે. 5 વડે ભાગ ચલાવીએ. 5 એકા 5, 2 0. ફરીથી 5 વડે ભાગ ચલાવીએ. 5 દુ 10, 1 0. ફરીથી 5 વડે ભાગ ચલાવીએ. 5 ચોક 20. હવે 2 વડે ભાગ ચાલશે. 2 દુ 4 અને પછી 2 એકા 2. હવે 2ની જોડી બનાવીએ. આ 5ની જોડી બને છે અને આ 2ની જોડી બને છે. કઈ જોડી ઘટી? આ જોડી ઘટી. 1 5 છે અને હજી એક 5 ખૂટે છે. તેથી આપણે કહી શકીએ કે આ સંખ્યા આપેલી છે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ગુજરાતીમાં લખવું પડે. 5નો એમના લખાય, કેમ લખશું? 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે તેના વર્ગ માટે 5 ખૂટે છે. ભાઈ ગુજરાતીમાં લખવું પડશે હો. તેના વર્ગ માટે 5 ખૂટે છે. તેથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ કહી શકાય નહીં. પ્રશ્ન નંબર 22. જેની બાજુઓના માપ 6 સેમી, 10 સેમી અને 8 સેમી હોય તેવો કાટકોણ ત્રિકોણ રચી શકાય. તમારા જવાબનું કારણ આપો. સૌથી પહેલાં આપણે ધારણા બાંધીએ કે આવો કાટકોણ ત્રિકોણ રચી શકાય છે. તો કાટકોણ ત્રિકોણ દોરીએ તો સૌથી મોટી બાજુ કઈ છે? 10 સેન્ટીમીટર. તે કર્ણ હશે. તેથી અહીં 10 લખીએ. એક બાજુ આપણે 6 લખીએ અને બીજી બાજુ આપણે 8 લખીએ. આ કાટકોણ ત્રિકોણ છે. પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુઓના માપના વર્ગનો સરવાળો. જો આવી રીતે સાબિત થાય તો આપેલા માપ છે એ કાટકોણ ત્રિકોણના છે એવું આપણે કહી શકીએ. સૌથી પહેલાં જોઈએ કર્ણ. કર્ણનો વર્ગ બરાબર 10નો વર્ગ બરાબર 100. આને આપણે પરિણામ 1 કહીએ.
બંને બાજુના વર્ગનો સરવાળો કરીએ તો 6નો વર્ગ વત્તા 8નો વર્ગ બરાબર 6નો વર્ગ 36, 8નો વર્ગ 64. 6 ને 4 10 ની 0 વધી 1, 6 ને 3 9 ને 1 10, 100. આને આપણે પરિણામ 2 કહીએ. જુઓ તો પરિણામ 1 અને પરિણામ 2 બંને સમાન મળે છે. તેથી આપણે કહી શકીએ કર્ણનો વર્ગ બરાબર બંને બાજુઓના માપના વર્ગનો સરવાળો. બંને બાજુઓના માપના વર્ગનો સરવાળો. તેથી કહી શકાય કે આવો કાટકોણ રચી શકાય. 23મો પ્રશ્ન. જેનો એક સભ્ય 5 હોય તેવી 2 જુદી જુદી પાયથાગોરિયન ત્રિપુટી લખો. આપણે ઘણી બધી પાયથાગોરિયન ત્રિપુટીઓ યાદ રાખી છે. તેમાંથી 5 સભ્ય તરીકે હોય એવી 2 આપણે પાયથાગોરિયન ત્રિપુટી લખવાની છે. પહેલી ત્રિપુટી હશે 3, 4 અને 5. બીજી ત્રિપુટી હશે 5, 12 અને 13. કેવી રીતે તે ટૂંકમાં જોઈ લઈએ. આ કર્ણ છે. કાટકોણ ત્રિકોણ દોરીએ તો આ કર્ણ છે અને આ 3 અને 4 આ બંને બાજુઓ છે. તો સૌથી પહેલાં આપણે કર્ણનો વર્ગ કરીએ તો 5નો વર્ગ 25 મળે. આને આપણે પરિણામ 1 કહીએ. બંને બાજુનો સરવાળો કરીએ તો 3નો વર્ગ વત્તા 4નો વર્ગ બંને બાજુના વર્ગનો સરવાળો કરીએ. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 બરાબર 25. આ બીજું પરિણામ. એનો અર્થ એવો બંને પરિણામ સરખા મળે છે. એનો અર્થ એવો કે 3, 4, 5 એ પાયથાગોરિયન ત્રિપુટી છે. એવી જ રીતે બીજો ત્રિકોણ દોરીએ. કર્ણ 13 લઈએ, આ 5 લઈએ અને આ 12 લઈએ. તો કર્ણનો વર્ગ બરાબર 13નો વર્ગ. તો 13નો વર્ગ કેટલો મળે આપણને? 169. આને આપણે પરિણામ 1 કહીએ. અને બંને બાજુઓના માપનો વર્ગ કરીએ તો 5નો વર્ગ વત્તા 12નો વર્ગ. 5નો વર્ગ 25, 12નો વર્ગ 144. 144 વત્તા 25 કરીએ. 5 ને 4 9, 4 ને 2 6, 1 ના 1 169 મળે છે. આ બંને પરિણામ સરખા મળે છે. તેનો અર્થ એવો કે 5, 12 અને 13 પણ પાયથાગોરિયન ત્રિપુટી છે. 24મો પ્રશ્ન. 216 ને એવી નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા તે પૂર્ણ વર્ગ બને? ભાગાકાર કરવાનો છે. અને પછી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ આપણને શોધવાનું કહ્યું છે. સારું, 216 લઈએ. 2 વડે ભાગ ચાલે. 2 એકા 2, 2ના ઘડિયામાં 1 ન આવે તેથી 0 અને 2 અટ્ટા 16. ફરીથી 2 લઈએ. 2 પંચા 10, 2 ચોક 8. ફરીથી 2 લઈએ. 2 દુ 4, 2 સત્તા 14. 3 વડે ભાગ ચાલશે. 3 9 તેરી 27. જગ્યા બહુ ઓછી છે. 3 અને 3 એકા 3 અને 1. જોઈએ ફરીથી. 3 એકા 3, 3 તેરી 9, 9 તેરી 27, 27 દુ 54, 54 દુ 108 અને 108 દુ 216. આ 3 છે એ તો તમને આવડી જશે. 3 તેરી 9.
ઓકે, પૂર્ણ વર્ગ બનાવવાના છે તો બબ્બેના ગ્રુપમાં આપણે વહેંચવા પડે. આ 2નું ગ્રુપ બની ગયું, આ 3વાળા 2 જોડીનું ગ્રુપ મળી ગયું. આ 2 અને 3 એકલા રહે છે. એનો અર્થ એવો કે એક વખત 2 ઘટે છે અને બીજો અંક છે એ 3 પણ ઘટે છે. તો કઈ સંખ્યા વડે ભાગવું પડશે? 6 વડે. પહેલાં લખીએ, ઘટતા અંકો બરાબર 2 ગુણ્યા 3. તો કેટલા મળશે આપણને? 6. તેથી લખીએ 6 વડે ભાગવાથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બનશે. હવે પાછું આપણે એને ભાગીને બતાવવાનું. 216 ભાગ્યા 6 કરવાના. 6 તેરી 18, 21માંથી 18 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 6, 6 ગુણ્યા 6 36 અને આ 2 શૂન્ય. તો પૂર્ણ વર્ગ સંખ્યા કઈ મળી? 36. અને હવે આ 36નું પણ આપણે વર્ગમૂળ કાઢવાનું. વર્ગમૂળમાં 36 બરાબર 6. એટલી તો આપણને ખબર હોય જ કે 36નું વર્ગમૂળ 6 થાય. 6 ગુણ્યા 6 36. અને હજી ન ખબર હોય તો આપણે 36નું વર્ગમૂળ કાઢીને બતાવીએ. એમાં શું? ચાલો જોઈએ. 2 18 દુ 36, 2 9 દુ 18, 3 3 તેરી 9 અને 1. આ 2ની જોડી બની ગઈ, આ 3ની જોડી બની ગઈ. તેથી વર્ગમૂળમાં 36 બરાબર 2 ગુણ્યા 3, તો 3 દુ 6 મળી જાય છે. આવી રીતે તમારે આખો દાખલો ગણવો પડે. દાખલો ખૂબ મોટો અને જગ્યા ખૂબ નાની. સારું, જે હોય આપણે દાખલો સમાડી દીધો, બીજું તો શું કરવાનું. 25મો પ્રશ્ન. આપેલ સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. શોધીએ આપણે. શાંતિથી સમજાવું છું, વ્યવસ્થિત રીતે ધ્યાન આપશો એટલે એકદમ સરળતાથી સમજાવાઈ જશે. 27.04 આવું આપણને આપ્યું છે. ભાગાકારની રીતે કહ્યું હોય એટલે ભાગાકારની નિશાનીમાં આપણે આખો વર્ગમૂળવાળો દાખલો ગણવાનો હોય. આપણને ખબર જ છે, બધું આવડે છે, પણ આ રીત કદાચ ભૂલાઈ ગઈ હોય તો ફરીથી યાદ કરી લઈએ. 2 સંખ્યાઓ લઈએ તો 5નો વર્ગ 25 થાય. તો 5 ગુણ્યા 5 25. આ બાજુ બાદબાકી કરવાની, આ બાજુ સરવાળો કરવાનો. જે સંખ્યા ઉપર લખી હોય તે જ સંખ્યા અહીં ઉમેરી દેવાની. તો 5 ને 5 10 થઈ જાય. આ બાજુનું કામ પૂરું. હવે શું કરવાનું છે? આ બાજુ બાદબાકી બાકી છે. 7માંથી 5 જાય તો 2, 2માંથી 2 જાય તો 0. હવે પોઈન્ટ છે તો આ પોઈન્ટ મૂકીએ, આ પોઈન્ટ મૂકીએ અને આ પણ પોઈન્ટ મૂકીએ. અને હવે ઉપરથી બંને સંખ્યાને નીચે ઉતારીએ. વર્ગમૂળ હોય એટલે બબ્બે સંખ્યા નીચે ઉતારવાની હોય, ખબર જ છે આપણને. તેથી 0.4 આપણે ઉતારીએ. હવે 10ની બાજુમાં પોઈન્ટ થોડોક સમય આપણે માઇન્ડમાંથી કાઢી નાખીએ કે પોઈન્ટ છે એમ. તો 10ની બાજુમાં કઈ સંખ્યા મૂકીએ? તો એ જ સંખ્યા વડે ગુણાકાર કરવાથી 204 મળે. તો જો 10ની બાજુમાં હું 1 મૂકું છું, એના ગુણ્યા 1 કરું તો 1 એકા 1, 0 ગુણ્યા 1 0 ને 1 એકા 1 101 મળે છે. ન ચાલે. હવે આ જગ્યાએ હું 2 મૂકું તો 102 થાય. જે સંખ્યા આપણે મૂકી છે એ જ સંખ્યા વડે ગુણાકાર કરવાનો. 2 દુ 4, 2 ગુણ્યા 0 0, 2 એકા 2 204 મળી જાય છે. તો પોઈન્ટ પછી આપણે અહીંયા 2 લખીએ, અહીંયા પણ આપણે 2 લખીએ અને જવાબ આપણને મળ્યો
એ 204 પણ પોઈન્ટવાળો દાખલો છે એટલે પોઈન્ટ મૂકતા જવાનો. અહીંયા બાદબાકી કરવાની, પણ નિયમ પ્રમાણે આ બાજુ જે આપણે ગુણાકાર કર્યો એ જ સંખ્યા સાથે આપણે સરવાળો કરવાનો. તો 2 ને 2 4, પોઈન્ટનો પોઈન્ટ, શૂન્યનો શૂન્ય, એકનો એક, અને બાદબાકી કરીએ 0 0 0. તો જવાબ આપણને શું મળે છે? 5.2. અને આ એકદમ સરળ રીત એટલે પડે છે કે તમે 5.2 ગુણ્યા 2 કરો એટલે 10.4 તમને મળી જશે. એટલે ખબર જ પડી જાય કે આપણો દાખલો એકદમ સાચો છે. અથવા તો અહીંયા 0 0 તો આવી જ જવાનો છે, પણ ખાસ યાદ રાખવાનું 5.2 ગુણ્યા 2 એટલે 10.4. એકદમ સરળતાથી આપણે વર્ગમૂળ શોધી શકીએ ભાગાકારની રીતે. બીજી સંખ્યા જોઈએ. બીજી સંખ્યા છે 1.44. કલર ફેરવી નાખું, ઉપરનું તે બધું ખીચડી જ ભેગી કરેલી છે આપણે. 1.44 ભાગાકારની રીતે છે, તેથી ભાગાકારની નિશાની કરવાની. આવું મેં તમને યાદ રખાવેલું જ છે. હવે 1 છે તો એ તો 1નો વર્ગ જ છે. 1 ગુણ્યા 1 એટલે 1. આ બાજુ બાદબાકી કરવાની, આ બાજુ સરવાળો કરવાનો. જે સંખ્યા ઉપર લખી છે તેની સાથે સરવાળો કરવાનો. તો 1 ને 1 કેટલા થાય? 2. આ બાજુ બાદબાકી કરી છે તો એ તો શૂન્ય મળી જાય છે. હવે વારો આવ્યો પોઈન્ટનો, તો પોઈન્ટ મૂકીએ. બધી જગ્યાએ પોઈન્ટ મૂકી દીધા. વર્ગમૂળ છે એટલે બબ્બે સંખ્યા એકસાથે ઉતારવાની હોય. તો 2ની બાજુમાં આપણે જે સંખ્યા મૂકીએ એ જ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી આ સંખ્યા મળવી જોઈએ. તો 2 દુ તો 4 થાય. ક્યાં લખું? આ બાજુ લખું. 2.2 ગુણ્યા 2. ઘડીક પોઈન્ટને ભૂલી જઈએ. 2 દુ 4, 2 દુ 4, 22 દુ 44 મળી ગઈ. તો 2 લખીએ. 22 દુ 44. આ બાદબાકી કરવાની. અહીં જે આપણે ઉપર સંખ્યા લખી હોય એની સાથે સરવાળો કરવાનો. તો 2 ને 2 4, પોઈન્ટ અને 2. આ બાજુ બાદબાકી કરીએ તો 0 0. જુઓ તો 12 ગુણ્યા 2 24 મળી ગયું. 12 દુ 24. તેથી 1.2 એ આપણો જવાબ સાચો છે. આવી રીતે એકદમ સરળતાથી તમે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી શકો. એકદમ શાંત મને ભાગાકારની રીતે વર્ગમૂળ શોધશો તરત આવડી જશે. ખાલી ટ્રીક ખબર હોવી જોઈએ કે આવી ટ્રીક છે અને આવી જ રીતે મારે દાખલો ગણવાનો છે. પછીનો પ્રશ્ન જોઈએ. જેના વિકર્ણની લંબાઈ 10 સેમી હોય તેવા ચોરસની બાજુનું માપ શોધો. ગોળ ગોળ ફેરવીને જ આપણને પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન એકદમ સહેલો છે. સૌથી પહેલાં તો જે આપણને કહ્યું છે તે પ્રમાણે ચોરસ દોરીએ. આ એક ચોરસ મેં દોર્યું. એના વિકર્ણની લંબાઈ 10 સેમી. વિકર્ણ અને એની લંબાઈ આપણને 10 સેન્ટીમીટર આપી દીધી છે. તો તેવા ચોરસ બાજુનું માપ શોધો. ચોરસની તો બધી બાજુના માપ સરખા જ હોવાના છે. તો આપણે આ ત્રિકોણ લઈએ. કાટકોણ ત્રિકોણ છે. આ ત્રિકોણ આપણે લઈએ છીએ. કાટકોણ ત્રિકોણ છે ને પાયથાગોરસના પ્રમેયના આધારે આપણે આખો દાખલો ગણવાનો છે. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? આપણે નામ આપી દઈએ ABC અને D. કર્ણનો વર્ગ એટલે ACનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ અને પછી બીજી બાજુનો વર્ગ અને બંનેનો સરવાળો. કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. હવે સૌ પ્રથમ આપણે જોઈએ AC કેટલા છે? 10. તો ACની જગ્યાએ 10 મૂકીએ. AB કેટલા છે? x. તો xનો વર્ગ લખીએ. BC કેટલા છે? x. તો xનો વર્ગ લખીએ. 10નો વર્ગ 100 થશે બરાબર
એક્સનો વર્ગ વત્તા એક્સનો વર્ગ એટલે 2x². હવે આપણે એક્સનો વર્ગ શોધવાનો છે, 2 છે ગુણાકારમાં છે, આ બાજુ આવશે એટલે ભાગાકારમાં થઈ જશે. તો 100/2 બરાબર એક્સનો વર્ગ. છેદ ઉડાડીએ તો 50 દુ 100. તેથી એક્સનો વર્ગ બરાબર શું મળ્યું આપણને? 50. અને તેથી એક્સ બરાબર વર્ગ દૂર કરવો હોય તો આ બાજુ વર્ગમૂળની નિશાની આવે તો એક્સ બરાબર વર્ગમૂળમાં 50. આ રીત છે એ પણ સાચી છે. જવાબ તમે વર્ગમૂળમાં 50 લખો તો એ બરાબર જ છે, પણ તમને એવું થાય મારે વર્ગમૂળમાં 50 નથી લખવું, તો એક્સનો વર્ગ બરાબર 50 તો આપણને મળ્યા છે. તો એક્સનો વર્ગ બરાબર વર્ગ 50 એટલે 25 ગુણ્યા 2, 25 દુ 50. હવે આપણે વર્ગ દૂર કરીએ તો આ બાજુથી વર્ગ દૂર કરીએ તો આ બાજુ વર્ગમૂળ લાગી જાય. તેથી એક્સ બરાબર 25નું વર્ગમૂળ તો 5 છે, તો બાકી રહ્યું વર્ગમૂળમાં 2. તો આવો પણ જવાબ તમે લખી શકો, 5 વર્ગમૂળમાં 2. આ જવાબ પણ સાચો છે અને આ જવાબ પણ સાચો છે, ગમે તે લખો ચાલે. સત્યાવીસમો પ્રશ્ન આપ્યો છે. એક સભાખંડ 2704 બેઠકની ક્ષમતા ધરાવે છે. જો દરેક હારમાં બેઠકની સંખ્યા તથા સભાખંડમાં કુલ હારની સંખ્યા સમાન હોય તો દરેક હારમાં બેઠકની સંખ્યા શોધો. એકદમ સરળ છે, ધારી લઈએ પહેલાં આપણે કે દરેક હારમાં બેઠકની સંખ્યા એક્સ છે અને સભાખંડમાં કુલ હાર છે તેની સંખ્યા પણ એક્સ છે, એવું આપણે ધારી લઈએ. કેમ? તો બંને સંખ્યા કેવી છે? સમાન જ છે. તો જો આ એક્સ હોય તો આ પણ એક્સ જ હોય, સરખી સંખ્યા છે એટલે. લખીએ આપણે, ધારો કે હારમાં બેઠકની સંખ્યા બરાબર એક્સ અને સભાખંડમાં હારની સંખ્યા બરાબર એક્સ. તો સભાખંડમાં બેઠકની ક્ષમતા કેટલી છે? 2704. તો એક્સ ગુણ્યા એક્સ બરાબર 2704. તેથી એક્સનો વર્ગ બરાબર 2704. અને આપણે જો એક્સ શોધવું હોય, બેઠકની સંખ્યા આપણે એક્સ ધારી છે ને, તો એક્સ શોધવું હોય તો 2704નું વર્ગમૂળ શોધવું પડે. ટૂંકમાં આપણને જે સંખ્યા આપી છે તેનું વર્ગમૂળ આપણે શોધવાનું છે. હાલો જોઈએ, ક્યાં સમાડીશ, લખું છું અહીંયા 2704. ભાગાકાર કરીએ, 2 × 2, 2 × 6, 2 × 5 = 10, 2 દુ 4. ફરીથી 2 વડે ભાગ ચાલે, 2 × 6 = 12, 2 × 7 = 14, 2 × 6 = 12. ફરીથી 2 વડે ભાગ ચાલે, 2 તેરી 6, 2 તેરી 6, 2 અઠ્ઠા 16. ફરીથી 2 વડે ભાગ ચાલે, 2 × 2, 2 × 6 = 12, 2 × 9 = 18. અને 169 તો જાણીતી સંખ્યા છે, 13નો વર્ગ છે, તેથી 13 ગુણ્યા 13 169 અને 13 એકા 13. હવે બબ્બેનું જૂથ બનાવીએ, 2નું જૂથ, આ 2નું જૂથ અને આ 13નું જૂથ. તો હવે એક્સ બરાબર આનું વર્ગમૂળ શોધવાનું છે, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 13. તેથી એક્સ બરાબર 4 ગુણ્યા 13. તો એક્સ બરાબર 13 ચોક 52. જવાબ મળી ગયો. તો એક્સની કિંમત આપણે 52 મેળવી અને એક્સ જ આપણે બેઠકની સંખ્યા માટે ધારેલો હતો. તેથી લખીએ, દરેક હારમાં બેઠકની સંખ્યા 52 હશે. એકદમ સરળતાથી આપણે દાખલો
ગણી લીધો. અઠ્યાવીસમો પ્રશ્ન છે, 3નો વર્ગ એનો પણ વર્ગ એનો પણ વર્ગ કરતાં મળતા પરિણામનો એકમનો અંક કયો હશે? એકમનો અંક આપણે શોધવાનો છે. રફમાં ગણું છું. 3નો વર્ગ એનો વર્ગ અને પાછો એનો વર્ગ આવું કહ્યું છે. તો સૌથી પહેલાં આપણે 3નો વર્ગ લઈએ તો 3નો વર્ગ તો 9 થાય. તો 9 પછી એનો વર્ગ અને ફરીથી પાછો એનો પણ વર્ગ. હવે જોઈએ 9નો વર્ગ. તો 9નો વર્ગ કેટલો થશે? 81. 81નો વર્ગ આપણે કરવા બેસવાનો નહીં. એકમનો અંક કયો છે? 1. તો 1નો વર્ગ કેટલો થશે? 1નો વર્ગ બરાબર 1. તો 81નો વર્ગ કરતાં પણ એક જ જવાબ મળશે. તો જવાબ શું આવશે? એ 1. આવો જવાબ મળશે. પછીનો દાખલો જોઈએ. એ પણ હું રફ પેજમાં લખું છું. એક રકમ આપેલી છે આપણને. વર્ગમૂળ એની અંદર વર્ગમૂળ એની અંદર પણ વર્ગમૂળ અને 256. આવું આપણને આપ્યું છે. માત્ર ને માત્ર તમને ડર લાગે એટલે. 256 તો આપણી માટે જાણીતો આંકડો છે. એક વખત વર્ગમૂળ બીજી વખત વર્ગમૂળ, એક વખત વર્ગમૂળ બીજી વખત વર્ગમૂળ, અને આ હવે 256 છે એનું વર્ગમૂળ કેટલું મળે? તો 16 મળે. 16નો વર્ગ જ 256 છે. હવે આપણે 16નું વર્ગમૂળ શોધવાનું. તો હજી એક વર્ગમૂળની નિશાની રહેશે અને 16નું વર્ગમૂળ કેટલું થાય? 4. ચોકે ચોકે 16. અને હવે 4નું વર્ગમૂળ તો આપણને ખબર જ છે 2 મળે. બરાબર છે? તો જવાબ શું મળ્યો આપણને? 2. બી 2. 30મો પ્રશ્ન, નીચેનામાંથી કોનું પરિણામ 81 ન મળે? 81 મળે એવું નથી પૂછ્યું, 81 ના મળે એવું પૂછ્યું છે. જોઈએ. 9નો વર્ગ 81 થશે, -3નો વર્ગ 9 અને એનો વર્ગ એટલે 81 મળશે. 3નો વર્ગ 9 અને 9નો વર્ગ 81 મળશે. 3નો વર્ગ 9 અને 9નો ઘન ક્યારેય 81 મળે નહીં. તો જવાબ શું આવશે? ડી. જવાબ આવશે ડી. આ શોધવા નહીં બેસવાનું હો ને. 31મો પ્રશ્ન, નીચેનામાંથી કોનું પરિણામ 1/3 થાય? સીનું. કેવી રીતે એ જોઈએ. એક છે એના છેદમાં 3 છે તો આનું તો વર્ગમૂળ થવાનું નથી. 3નું વર્ગમૂળ નીકળવાનું નથી. 9નું નીકળશે 3, પણ જવાબ આવશે વર્ગમૂળ 3/3. આ બાજુ તો 1, 2 એકા 2, 2 તેરી 6, એટલે વર્ગમૂળમાં 1/3 આવે. બરાબર છે? તો બાકી શું રહ્યું? આ કેવી રીતે? 1નું વર્ગમૂળ 1, 9નું વર્ગમૂળ 3. તો કોનો જવાબ આવ્યો 1/3? સીનો. 32મો પ્રશ્ન, 25ના વર્ગમૂળના વર્ગનો વર્ગ કેટલો થાય? 25નું વર્ગમૂળ એનો વર્ગ અને પાછો એનોય વર્ગ શોધવાનો. જોઈએ. 25 એનું વર્ગમૂળ, ઓકે, એનો વર્ગ અને પછી પાછો એનો પણ વર્ગ. માત્ર ડર લાગે એટલે, બાકી કાંઈ નથી. જોઈએ. હાલો 25નું વર્ગમૂળ કેટલું થાય? 5. આ બધી રામાયણ પૂરી એટલે 5નો વર્ગ
અને પાછો એનો પણ વર્ગ. તો 5નો વર્ગ કેટલો થાય? 25. તો 25નો વર્ગ. તો 25નો વર્ગ કેટલો થાય એ તો આપણને ખબર જ હોય ને, 625 થાય. તો ડી આવે 625. છે ને એકદમ સરળ. માત્ર ગુજરાતી વાક્ય અઘરા બનાવી અને આપણને ડર લાગે એટલે જ આવું લખે છે. એક વખત જે કાંઈ આપણને વાક્ય લખી દીધું છે તેને આપણે રકમમાં ફેરવી નાખીએ, એક પછી એક સ્ટેપ આગળ કરતા જઈએ એટલે ડાયરેક્ટ આપણને જવાબ આસાનીથી મળી જશે. અધ્યયન નિષ્પત્તિ આધારિત મૂલ્યાંકન જોઈએ. પહેલો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો પ્રશ્ન, 196 નીચેનામાંથી કોનો વર્ગ છે? ઓહો, એકદમ સરળ, 14નો. સી 14. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં? તો એકમનો અંક જોવો પડે. 1, 9, 8. આપેલ તમામ તો નથી. 8 છે એકમનો અંક. આ ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. ત્રીજો પ્રશ્ન, સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 25નું સ્થાન દર્શાવતો મૂળાક્ષર કયો છે? ફેરવીને પૂછ્યું છે. વર્ગમૂળમાં 25. તો વર્ગમૂળમાં 25નો જવાબ શું આવે? 5. તો આમાં 5 ક્યાં છે? તો આ રહ્યા 5. તો એના ઉપર કયો મૂળાક્ષર છે? આ રહ્યો. તો સી. પાછો એમાંય સી આપેલો છે. જવાબ આવશે સી. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. જેના કર્ણનું માપ 17 સેમી હોય તેવા કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. પાયથાગોરિયન ત્રિપુટી આપણે યાદ રાખી છે. યાદ કરીએ કે કર્ણ 17 હોય તો તેવી બાજુના માપ કયા કયા હતા? 8 અને એની સાથે આવશે 15. કેવી રીતે આવે છે તે જોઈ લઈએ. સાચું તો છે ને? 8નો વર્ગ 64 અને 15નો વર્ગ 225. બેનો સરવાળો કરીએ. 5 ને 4 9, 6 ને 2 8 અને 2 ના 2 તો 289 અને 289 છે એ 17નો વર્ગ છે જ. બરાબર? એટલે આપણે લખી એ પાયથાગોરિયન ત્રિપુટી સાચી છે. એક વખત ચેક કરી લેવું સારું. કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના માપના વર્ગનો સરવાળો. તો 15નો વર્ગ 225, 8નો વર્ગ 64, બંનેનો સરવાળો કરીએ 289 મળે છે અને 289 છે 17નો વર્ગ છે જ. તેથી આપણે જે ત્રિપુટીમાંથી 2 સંખ્યા લખી એ સાચી છે. માર્ક જવા ન દેવાય. સારું, હાલો. વર્ગમૂળમાં 1.96 લખીએ આપણે. વર્ગમૂળમાં 1.96 બરાબર વર્ગમૂળમાં 196/100. 196 કોનો વર્ગ છે? હમણાં આવ્યું હતું 14નો. અને 100 કોનો વર્ગ છે? 10નો. તો 14/10 એટલે 1.4. તો જવાબ આવશે 1.4. પ્રશ્ન 3, સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો. છઠ્ઠો પ્રશ્ન છે, અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરી નીચેનામાંથી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ છે તે નક્કી કરો. પહેલો પ્રશ્ન છે 484. 484 અવયવો પાડીએ 2. 2 દુ 4, 2 ચોક 8, 2 દુ 4, ફરીથી 2, 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2, 121 છે. 11નો વર્ગ છે તેથી 11 ગુણ્યા 11, 11 એકા 11. આ 11નું જૂથ બને છે.
આ બેનું જૂથ બને છે. તેથી વર્ગમૂળમાં 484 બરાબર 11 ગુણ્યા 2 22. તેથી આ સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા છે. હું ટૂંકમાં લખું છું પૂર્ણ વર્ગ સંખ્યા છે, કારણ કે તેનું વર્ગમૂળ આપણને મળી જાય છે. પછીની સંખ્યા લઈએ 11,250. 5 વડે ભાગ ચલાવીએ. 5 દુ 10, 5 દુ 10, 5 5 25 અને આ 0. ફરીથી 5 વડે ભાગ ચલાવીએ. 5 ચોક 20, 5 5 25 અને આ 0. ફરીથી 5 વડે ભાગ ચલાવીએ. 5 9 45 અને આ 0. હવે 3 વડે ભાગ ચલાવીએ. 3 તેરી 9 અને આ 0. ફરીથી 3 વડે ભાગ ચલાવીએ. 3 એકા 3 અને આ 0. હવે 2 વડે ભાગ ચલાવીએ. 2 પંચા 10 અને 5 એકા 5. બબેનું જૂથ બનાવીએ તો આ 3નું જૂથ મળે છે, આ 5નું જૂથ મળે છે, આ 5 અને આ 5 એનું પણ બંનેનું જૂથ મળી જાય છે. માત્ર ને માત્ર 2 છે એ એકલો રહી જાય છે. તેથી કહી શકીએ આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આવું આપણે લખી શકીએ. પછીની રકમ છે 841. 841 છે એ 29નો વર્ગ છે. તેથી 29 ગુણ્યા 29 841 અને 29 એકા 29. 29માં બબ્બેનું જૂથ મળી જાય છે. તેથી આપણે કહી શકીએ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પછીની રકમ જોઈએ 729. 3 વડે ભાગ ચલાવીએ. 3 દુ 6, 3 ચોક 12, 3 તેરી 9. ફરીથી 3 વડે ભાગ ચલાવીએ. 3 અઠ્ઠા 24, 3 એકા 3. ફરીથી 3 વડે ભાગ ચલાવીએ. 27 તેરી 81. ફરીથી 3 વડે ભાગ ચલાવીએ. 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકા 3. આ 3નું જૂથ મળે છે, આ 3નું જૂથ મળે છે, આ પણ 3નું જૂથ મળે છે. તેથી કહી શકીએ પૂર્ણ વર્ગ સંખ્યા છે. એટલા ભાગમાં 4 દાખલા સમાડ્યા છે. અક્ષર થોડા નાના છે, ચલાવી લેજો. કઈ કઈ સંખ્યાઓ આપણને પૂર્ણ વર્ગ મળી? 484, 841 અને 729. આ 3 સંખ્યાઓ છે એ પૂર્ણ વર્ગ મળી. આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. 7મો પ્રશ્ન, વિભાજનના નિયમનો ઉપયોગ કરી વર્ગ મેળવો. આપણે એક સૂત્ર જાણીએ છીએ a વત્તા બીનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા 2 નિયમના 2 કૌંસ અને છેલ્લા પદનો વર્ગ. આગળથી a લેવાના, પાછળથી b લેવાના. હવે તમને યાદ આવી ગયું હશે આ સૂત્ર પ્રમાણે આપણે બંને દાખલા ગણવાના છે. a વત્તા બીનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે 101. 101 બરાબર 100 વત્તા 1નો વર્ગ. તો 100નો વર્ગ વત્તા 2 નિયમના 2 કૌંસ વત્તા 1નો વર્ગ. આગળથી 100 લેવાના, છેલ્લેથી 1 લેવાના. 100નો વર્ગ 2 શૂન્ય છે, વર્ગ કરીએ તો 1ની પાછળ 4 શૂન્ય લાગે.
બે એકા બે, આ તો એક જ છે, તો 100 ગુણ્યા 2 એટલે 200 વત્તા 1નો વર્ગ 1. સરવાળો કરીએ. 1 અને 4 શૂન્ય વત્તા 200 વત્તા 1, તો 1 0 2 0 1, તો જવાબ શું મળ્યો? 10,201. બીજી રકમ જોઈએ. 72. 72 બરાબર 70 વત્તા 2નો વર્ગ. પહેલા પદનો વર્ગ વત્તા 2 નિયમના 2 કૌંસ વત્તા છેલ્લા પદનો વર્ગ. આગળથી 70 લઈએ, છેલ્લેથી 2 લઈએ. 70નો વર્ગ, 7નો વર્ગ 49. 1 શૂન્ય છે એનો વર્ગ કરીએ તો 2 શૂન્ય મળે. વત્તા 7 દુ 14 દુ 28 એટલે 280 વત્તા 2નો વર્ગ 4. સરવાળો કરીએ. ઊભો સરવાળો કરવાનો, આપણે નક્કી કરેલું છે, ભૂલ ન થાય સરવાળો બાજુમાં બતાવવાનો. 4900 વત્તા 280 વત્તા 4, 4 8, 9 ને 2 11નો એકડો, વધી 1 અને 5, તો જવાબ શું આવ્યો? 5184. 8મો પ્રશ્ન છે. અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરી વર્ગમૂળ શોધો. ચાલો જોઈએ. 11025. એકમનો અંક 5 છે, તો આપણે 5 વડે ભાગ ચલાવીએ. 5 દુ 10, 5 દુ 10, 2, 5ના ઘડિયામાં 2 ન આવે તેથી 0, 5 25. ફરીથી 5 વડે ભાગ ચલાવીએ. 5 ચોક 20, 5 ચોક 20, 5 એકા 5. હવે 3 વડે ભાગ ચલાવીએ. 3, 3 એકા 3, 1 વધે. 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12 અને 2 વધે. 3 સત્તા 21. ન આવડે તો 441 ભાગ્યા 3 કરવાના. ફરીથી હવે 7 વડે ભાગ ચાલશે. 7 દુ 14, 7 એકા 7. હવે 3 વડે ભાગ ચલાવીએ. 3 સત્તા 21 અને 7 એકા 7. વર્ગમૂળ શોધવાનું છે. આ 5ની જોડી બને છે, આ અને આ બંને 7ની જોડી બને છે, આ અને આ બંને 3ની જોડી બને છે. બાજુમાં લખું છું હું. વર્ગમૂળમાં 11025 બરાબર 5 ગુણ્યા 3 ગુણ્યા 7. 5 તેરી 15 ગુણ્યા 7. 15 સત્તા કેટલા થશે? 105. તો જવાબ આવ્યો આપણો 105. પછીની રકમ જોઈએ. 4761. 3 વડે ભાગ ચલાવીએ. 3 એકા 3, 1 વધે. 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, તો 2 વધશે. 3 અઠ્ઠા 24, 2 વધશે. 3 સત્તા 21. ન આવડે તો 4761 ભાગ્યા 3 કરવાના. ફરીથી 3 વડે ભાગ ચલાવીએ. 3 પંચા 15, 3 દુ 6, 2 વધ્યા. 3 નવ્વા 27. 529. આ તો આપણે સંખ્યા યાદ રાખેલી છે, 23નો વર્ગ છે. તો 23 ગુણ્યા 23, 529 અને 23 એકા 23. આ 3નું જૂથ મળે છે, આ 23નું જૂથ મળે છે. તો વર્ગમૂળમાં 4761 બરાબર 23 ગુણ્યા 3. 3 તેરી 9 અને 3 દુ 6,
તો જવાબ આવ્યો 69. પ્રશ્ન 9. શું 176 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? જો ના, તો તેને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા માટે જરૂરી નાનામાં નાનો ગુણિત શોધો. પહેલાં તો પૂર્ણ વર્ગ છે કે નહીં તે જોઈએ. 176 2 વડે ભાગ ચલાવીએ. 2 અઠ્ઠા 16, 2 અઠ્ઠા 16, ફરીથી 2 વડે ભાગ ચાલે. 2 ચોક 8, 2 ચોક 8, ફરીથી 2 વડે ભાગ ચાલે. 2 દુ 4, 2 દુ 4, ફરીથી 2 વડે ભાગ ચાલે. 2 એકા 2, 2 એકા 2, 11 એકા 11. જૂથ બનાવીએ. 2નું જૂથ મળી ગયું, 2નું જૂથ મળી ગયું, માત્ર 11 એકલો રહી ગયો. તેથી લખીએ આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો એવું કહે છે કે તેને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવી હોય તો નાનામાં નાનો ગુણિત શોધો. તો એક વખત 11 આવી ગયા છે. બીજી વખત આપણે 11 લેવા પડે. તો લખીએ આપેલ સંખ્યાને 11 વડે ગુણવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હશે. નાનામાં નાનો ગુણિત છે તે 11 હશે. 11 વડે ગુણાકાર કરી નાખીએ તો જે નવી સંખ્યા મળશે એ પૂર્ણ વર્ગ હશે. પ્રશ્ન 10. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. 1369. ભાગાકારની રીત હોવાથી ભાગાકાર કરીએ. 13 લઈએ. 3 તેરી 9. 3 તેરી 9. આ બાજુ બાદબાકી કરવાની, આ બાજુ સરવાળો કરવાનો. જે સંખ્યા ઉપર લખી છે તે જ સંખ્યા સાથે સરવાળો કરવાનો. 3 વત્તા 3 6 થશે. આ કામ પૂરું. હવે આ બાજુ બાદબાકી કરીએ. 13માંથી 9 બાદ કરીએ તો 4 વધે. બે સંખ્યા ઉપરથી ઉતારવાની. વર્ગમૂળ જ્યારે શોધતા હોઈએ ત્યારે બબ્બે સંખ્યા નીચે ઉતારવાની હોય. 69 ને આપણે નીચે ઉતારીએ. 6ની બાજુમાં કઈ સંખ્યા લખીએ કે એ જ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 9 આવે. તો એકમનો અંક કયો હોય તો વર્ગ કે વર્ગમૂળ 9 મળે. તો 3 તેરી 9. તો આપણે 63 ગુણ્યા 3 કરીએ. 3 તેરી 9, 6 દુ 12, 6 તેરી 18, 189 મળ્યા. આ શક્ય નથી. તો હવે 7 ગુણ્યા 7, 49માં એકમનો અંક 9 આવે. તો આપણે લખીએ 6ની બાજુમાં 7 ગુણ્યા 7. 7 ગુણ્યા 7 49નો નવડો વધી 4, 6 સત્તા 42, 43, 44, 45 ને 46 મળી જાય છે આપણને આ સંખ્યા. તો 67 ગુણ્યા 7 469. આ બાજુ બાદબાકી કરવાની છે, પણ આ બાજુ જે સંખ્યા આપણે ઉપર લખી તેની જ સાથે સરવાળો કરવાનો. 7 ને 7 14નો ચોગડો વધી 1 અને 6 ને 1 7. આ બાજુ બાદબાકી કરવાની. 9માંથી 9 જાય તો 0, 6માંથી 6 જાય તો 0, 4માંથી 4 જાય તો 0. હવે આપણો જવાબ સાચો છે કેવી રીતે ખબર પડે? 0 તો આવી જાય છે. 37 દુ 74 થાય છે. 37 દુ 7 દુ 14નો ચોગડો વધી 1 3 દુ 6 ને 1 7, 74 થઈ જાય છે. આપણો જવાબ સાચો છે. બીજો દાખલો જોઈએ. 5625. ભાગાકારની રીત છે, તેથી ભાગાકારની નિશાની પ્રમાણે જ આપણે આગળ વધીએ. 56 લઈએ. 55 25, 66 36,
સત્યો સત્યો 49, અઠ્યો અઠ્યો 64. 7 વડે ભાગ ચાલશે. 7 ગુણ્યા 7 49. આ બાજુ બાદબાકી, આ બાજુ સરવાળો, ઉપરની સંખ્યા સાથે જ સરવાળો. 7 ને 7 14. બાદબાકી કરીએ આપણે. 56માંથી 49 બાદ કરવાના છે. અહીં 10 કો લઈએ, અહીંયા 4 લઈએ. 16માંથી 9 જાય તો 7. આ તો શૂન્ય થઈ જવાનું છે. ઉપરથી ઉતાર્યા 25. આ તો એકદમ સરળ થઈ ગયું. એકમનો અંક 5 લાવવાનો છે તો આ પણ 5 હશે. 145 ગુણ્યા 5. 5 5 25નો પાંચડો, વધી 2 5 24, 21 22નો બગડો, વધી 2 5 એકા 5 ને 2 7. તો 145 ગુણ્યા 5 બરાબર 725. આ બાજુ બાદબાકી, આ બાજુ સરવાળો. તમે જુઓ છો હું પહેલાં બાદબાકી કરતી નથી, પહેલાં સરવાળો કરું છું, કારણ કે જો આ બાદબાકી કરીએ ને તો આપણે સરવાળો કરવાનો ભૂલી જઈએ. એટલે હંમેશા ટેવ પાડવાની, પહેલાં સરવાળો કરી નાખવાનો, પછી બાદબાકી કરવાની. જે સંખ્યા ઉપર લખી છે તે જ આપણે લખીએ. 5. 5 ને 5 10ની 0, વધી 1 4 ને 1 5, 1નો 1. બાદબાકી કરીએ. 5માંથી 5 જાય તો 0, 2માંથી 2 જાય તો 0, 7માંથી 7 જાય તો 0. 75 × 150. તો તેનું વર્ગમૂળ આવ્યું 75. પહેલી જે સંખ્યા હતી એનું વર્ગમૂળ 37 આવ્યું. બીજી જે સંખ્યા હતી તેનું વર્ગમૂળ 75 આવ્યું. એકદમ સરળતાથી ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી શકાય છે. બસ એક પ્રેક્ટિસ જરૂરી છે. જો પ્રેક્ટિસ વ્યવસ્થિત હોય, રોજ એકાદ બે દાખલા ગણી લો. ઘણી બધી રકમ પાઠ્યપુસ્તકમાં આપણને આપેલી જ છે. રોજ એકાદ બે દાખલા જોઈ લેશો, આસાનીથી તમે ભાગાકારની રીતે કે અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધી શકશો.